સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની ચૂંટણીઓનું પરિણામ ભારે રસાકસી બાદ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા ત્યારે ખેડબ્રહ્મા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે તારીખ 25 જૂનના રોજ સવારથી જ ઉમેદવારોની સાથે સાથે ટેકેદારોનો પણ જમાવડો જોવા મળ્યો હતો। જેમ જેમ ઉમેદવારોનો વિજય બનતા ગયા તેમ તેમ તેમના ટેકેદારો બહાર ફૂલહાર અને ગુલાલ લઈને તૈયાર જ રહ્યા હતા। ત્યારે ખેડબ્રહ્મા સેવા સદન ખાતે જાહેર થયેલા પરિણામમાં તાલુકાની પીપોદરા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ દ્વારા પોતે ગામના લોકોને આપેલા વચનો પૂરા કરવાની પ્રાથમિકતા દર્શાવી હતી અને તેમણે આપેલા નિવેદનોમાં તેમના કાર્યકાળમાં પ્રજાના સંતોષકારક કામો પણ કરવાની ખાતરી આપી હતી। ગામના સરપંચ તરીકે તમે ચૂંટાયા છો? હું પીપોદરા ડોડીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છું। શું નામ છે તમારું? મારું નામ બુબડિયા નવજીભાઈ નાથાભાઈ। હું જે મારામાં વિશ્વાસ મૂકી ગ્રામજનોએ મને વિજેતા બનાવ્યો એ બદલ પહેલો તો હું સર્વે મતદારોનો આભાર માનું છું, અભિનંદન પાઠવું છું। સત્યનો વિજય થયો છે। હું પ્રથમ તો પાણીની વ્યવસ્થા મારા જે વિસ્તાર આવે એમાં પાણીની વ્યવસ્થા કરીશ, પછી રહેવા માટે મકાનોની વ્યવસ્થા કરીશ અને ઘેર ઘેર સુધી લોકોને રસ્તાની જરૂર છે તો રસ્તાનું કામ કરીશ અને જે આધાર કાર્ડ અથવા તો જનરલ ગમે તે વારસાઈ હોય કે પછી એમને દવાખાનાનો કાર્ડ કાઢવાનો હોય તો હું 35 વર્ષથી સેવા કરું છું અને અનુભવી છું, એટલે હું દરેક કાર્ય કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર સૌને સરખા માને અને હું સર્વાંગી વિકાસ કરીશ।